હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો એકદમ ફર્સ્ટ ક્લાસ મોજમાં જ છીએ. અને અત્યારે તો જો જન્માષ્ટમીનું સરસ મજાનું વેકેશન ચાલી રહ્યું છે ને વેકેશન માણી રહ્યા છીએ. અને પહેલા જ દિવસે જો આપણે આવી ગયા છીએ વાડી અને સરસ મજાનું કામકાજ ચાલુ કરી દીધું. જો આ બાજુ ગુવાર ઉતારવાનું આપણે કામ ચાલુ કરી દીધું છે. સવારમાં સરસ મજાનું ગુવાર છે ભાઈ. વારો તો નહોતો પણ જન્માષ્ટમી આવે છે એટલે રજાના દિવસે પછી ઉતારે ને મમ્મી જો સૌથી આગળ ઉતારે. એમને દરરોજનું ઉતારવાનું હોય ને ફટાફટ મંડે ઉતારે. આ બાજુ પપ્પા હવે છેલ્લે છે અને અમારા અર્જુનભાઈને જો અહીંયા બેઠા બેઠા વીણે થાકી જવાય. જો બાપ દીકરો ભાઈ બાજુ વીણે એકબીજાને મદદ કરે વાંહે રહીને નહીં. જો તો હાલે સરસ મજાનું ગુવાર વીણવાનું કામકાજ ચાલુ છે. મજા આવે અર્જુન? હા, તું તો હારી સિંગુ વીણસ પણ. ચાલો તો જો સરસ મજાનું ગુવાર વીણવાનું કામકાજ ચાલુ છે. અત્યારમાં વાદળ છાયું છે એટલે તડકો બહુ છે નહીં. વીણી લઈએ ફટાફટ ધીમે ધીમે. અને આજે તો વરસાદ આવી જશે ને પલ્લી જશું. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહ્યો. આજ તો રાંધણ સેટ છે એટલે ઘરે જઈને તો આપણે તો કાંઈ રાંધવાનું હોય નહીં. બૈરા અમારા ઘરે રાંધે બધા ગુવાર વીણવી. વાહ, આજ ન હોય આજ તો સારું રાંધવાનું હોય. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહ્યો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જો તો ગુવાર ઉતારવાનું કામકાજ હજી ચાલુ છે ને સૂરજ દેવતા હરખાઈને તપી ગયા છે ને પવન દેવતા પણ કૃપા કરી રહ્યા નથી ને ગરમી ખૂબ થઈ રહી છે, તડકો લાગી રહ્યો છે. અને સરસ મજાનું ગુવાર ઉતારવાનું કામકાજ ચાલુ છે ને બધા થાક્યા છે થોડા ઉતરી રહેવાયો નહીં પડી. કમર દુખે કમર દુખે છે ને ધીમે ધીમે ઉતારવાનું કામકાજ ચાલુ છે. છેલ્લી આછી જ બાકી છે. આ બધું અમારે થાકી રહ્યા હાવ જોઈને હાવ કમર દુખે છે. કામકાજ હાવ ધીમું પડી ગયા છેલ્લે છે. અમારે એક દો મહેમાન આ બાજુ બેઠા છે. ટુંડો જો તો આવું કંઈક ચાલે છે. ગુવાર ઉતારવાનું થોડુંક બાકી છે, એકાદ બાકી છે. હવે ઉતારી લઈએ અને પછી આપણે પાછા મળીએ. ફેમિલી જો ફાઇનલી આપણે ગુવાર ઉતારી લીધો છે ને બપોરના લગભગ 1 જેવું થઈ ગયું છે ને જો આ બધો નાનો એવો ગુવાર હતો ને જો આટલો ગુવાર વીણો છે. 4 જણા એમાં વીણતા હતા. તડકો ખૂબ થઈ ગયો છે તો અમે જોયું હવે કન્ટિન્યુ બનાવી દઉં. તો હવે ગુવાર ઉતારવાનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે ને આપણે બાંધી દીધું છે ને હવે જવાનું છે. પણ પહેલાં હું તમને મારી વાડી બતાવી દઉં વાડીમાં શું છે ને બધી કેવી રીતે અમારી વાડી છે. તો કન્ટિન્યુ બનાવી રહેજો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને છેલ્લે અત્યારે નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. પછી છેલ્લે ટાઈમ વધે ન વધે તો ચાલો અમે શરૂઆત કરીએ. તો જો સરસ મજાનો વાડીમાં કપા છે ને ક્યાંક જો આ વેલા હોતન છે. જો આ તરબૂચનો વેલો છે એવું બધું અલગ નાનું એવું બધું વાવેલું ને એવું બધું છે. બધા જો કામ કરે. મારું પાણી આ બાજુ જો મકાઈ વાટે છે. વિપુલભાઈ આ બાજુ બધું ઉતારે છે. અને જો આ છે કાંકડી. જો
આવડી કાંકડી છે, થોડીક નાની એવી કાંકડીનું બધું અલગ અલગ બધો વેલો છે. તો કાંકડી છે, આ તો કપાસ છે. જો સરસ મજાનો નાનો નાનો કપાસ. વરસાદની જરૂર છે, થોડો વરસાદ આવી જાય તો સારું. જો આ કારેલાનો વેલો, આ બધો કારેલાનો વેલો છે. જો કારેલા આગળ વિપુલભાઈ ઉતાર્યા છે, એ બધું ઉતારે છે. જો અને આપણે સફેડા તો કારેલાના વેલા છે, થોડા થોડા શાક ઘરનું થાય એટલું. કાકડીના વેલા છે કોકો, અને તરબૂચનો વેલો છે. ગુવાર તો ઉતાર્યો, ગુવાર છે. બધું કન્ટિન્યુ બનાવ્યો. શું શું છે તમને વિડીયોમાં બતાવું. પાછો એક સરસ મજાનો કાંકડીનો વેલો આવી જશે. જો એને પણ કાંકડી થઈ ગઈ છે. જો એવું નાનું મોટું બધું થાય થોડું થોડું. જો અને આ બાજુ વિપુલભાઈ ઉતારે છે બધું. જો અહીંયા કારેલાનો વેલો છે, અને સરસ મજાનું કારેલું થઈ ગયું. જો કારેલું, કારેલા. જો આવું બધું થોડું થોડું હોય બધું. ફેમિલી જો આપણે આખી વાડીની અંદર આંટો મારીએ છીએ, અને હવે આપણે આવી ગયા છીએ ચોળી બાજુ. જો તમને બતાવું, આટલામાં થોડી થોડી ચોળી છે અમારે લાગે. જો એટલે ઘરનું રડે અમારે શાક બકાલું, જો કે બહારથી લેવું ન પડે એટલે ચોળી થઈ છે થોડી થોડી. જો હાલે ને અત્યારે જો મોટર ચાલુ કરી છે, ટપક ચાલુ કરી વાળી છે. જો ચોળી છે, અહીં દૂધીનો વેલો હોય એવું લાગે. તો આ દૂધીનો વેલો છે. દૂધીનો વેલો તો ટપક ચાલુ થઈ ગઈ છે. સાથે તરબૂચ, જો નાનું એવું સરસ મજાનું તરબૂચ થઈ ગયું છે. હજી કાચું છે, પાક્યું નથી. આવા વહેલા છે બધા થોડા થોડા. ઘર પૂરતું હાલે બધું શાક બકાલું, કાંકડી તરબૂચને ખાવું એટલે બહારથી કાંઈ જરૂર ના પડે. ને મકાઈ છે પાડી હાટું, બધું હાલે. તો બધા નાના નાના હજી તો ત્યાં છે કાકડીના તરબૂચના એના બધા વહેલા છે. તો આ બાજુ કારેલી છે. જો નાની ઉત્તર બુતડી, નાની ઉત્તર બુતડી છે. તરબૂચનો વેલો છે. આ બાજુ તો આપણે ગુવાર ઉતાર્યો હોય જગ્યાએ ગુવાર હતા એ બાજુ. તો આવું બધું છે ભાઈ. જો વાડીની અંદર થોડું નાનું મોટું રાખ્યું હોય એટલે ઉપાધિ નહીં, તમારે બધું ચાલે. ધીમે ધીમે શાક બકાલુંના જો ટમેટીને એવું બધું છે. એ તો થયા નથી, ટમેટા પણ થશે ધીમે ધીમે. જો અલગ અલગ પાછી અહીંયા કારેલીનો વેલો છે. અહીંયા અંતરો છે ભાઈ, ઝટકા છે. એટલે ગમે ત્યારે કોઈની પણ વાડીએ જાવ એટલે ધ્યાન રાખવું, કારણ કે અત્યારે મોસ્ટ ઓફ ઝટકા જ ગોઠવેલા હોય. જો તરબૂચ, કારણ કે ઝટકા અત્યારે રાખવા પડે. ખ્યાલ જ છે આપણે 24 કલાક વાડીએ ના રહેતા હોય એટલે રાત્રે પછી ભૂંદડા રોદડા બધા આવી જાય ને બધું તોફાન રંજાડ કરી જાય એટલે નુકસાન વધારે થાય. એટલે અત્યારે મોસ્ટ ઓફ બધી વાડીઓ ઝટકા જ હોય. એટલે ગમે ત્યારે કોઈ પણ વાડીએ જતા પહેલાં એ અવશ્ય ચેક કરવું કે ઝટકો છે કે નહીં. જો ઝટકો અત્યારે મોસ્ટ ઓફ બધી વાડીઓ હોય તો અમારી વાડીએ ઝટકો છે, એટલે ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ વાડી આવો એ પહેલાં ચેક કરવું કે ઝટકો ચાલુ છે કે બંધ. ચાલુ હોય તો ધ્યાન રાખવું પડે, કારણ કે તારને અડો એટલે ઝટકો લાગે ને કંઈ પણ થાય. ચાલો તો સરસ મજાનું તમને છેલ્લે જો મોટું તરબૂચ બતાવી દઉં. જો એને મોટું તરબૂચ આ લગભગ પાકી જાય એવું છે, પણ એકાદ દિવસ રવા દો,
કાલે પૂરું તોડી લેવાનું. તો આવું છે કાંઈક અમારે. જો આ બાજુ ગુવાર ને એવું છે એ બધું. કેવી લાગી વાડી? અને આજે તો કામ ઘણું બધું કર્યું. વેકેશન ખોલ્યું, આજે પહેલો દિવસ હતો. કાલે ગામડે આવ્યા ને આજે સવારથી ગુવાર ઉતારવાનું ચાલુ કર્યું હતું ને ત્યારે પૂરો કરી વાળ્યો છે. કમરને એવું થોડું થોડું દુખે છે કારણ કે કેટલા દિવસથી કામ ન કર્યું એટલે થોડી તકલીફ પડે, પણ ચાલે એવું. ચાલો કન્ટિન્યુ બની રહ્યો, હજી કંઈક હશે તો હું તમને બતાવીશ. ફેમિલી જુઓ તો આવું હતું કાંઈક અમારે આજનો દિવસ. હજી તો બપોર થયું છે, આજ રાંધણ છે એટલે ઘરે તો લગભગ રાંધી નાખ્યું ન નાખ્યું ખ્યાલ નથી. ઘરે જ આવી પછી ખબર પડે. પણ આપણે આજનો વિડીયો આપણે અત્યારે પૂરો કરવા જઈ રહ્યા છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કારણ કે મેં તમને આખા વિડીયોની અંદર અમે મારી વાડી બતાવીને શું શું છે એ બધું સંપૂર્ણ બતાવ્યું. આજે તો અમે ગુવાર ઉતાર્યો એ પણ મેં તમને બતાવ્યું છે. તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને એક નવું ઓપ્શન આવી ગયું છે હાઈપ, તો હાઈપ અવશ્ય આપી દેજો. અને મળશું જ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. કારણ કે અત્યારે જન્માષ્ટમીનો મહોત્સવ છે એટલે દરરોજ અલગ અલગ વિડીયો આવશે. ને અમારા ગામમાં સરસ મજાની જન્માષ્ટમી ઉજવાય છે, એનો પણ વિડીયો આપણે ચેનલ ઉપર આવવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વિડીયોને લાઇક કરી દેજો. નાનકડી એવી સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો મળશું જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. બાય બાય.